હવે સુરતમાં જે પસંદગી કરવામાં આવી એમાં પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ, પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરતના પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, કરશન ગોંડલિયા, સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલ, આટલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પહેલાં એક ટીમ બની ગઈ, હવે ફરીથી બીજા 79 પ્રદેશ કારોબારી સભ્યો અને 20 આમંત્રિત સભ્યોને સામેલ કરવામાં આવ્યા. અને ગઈકાલે જે 79 પ્રદેશ કારોબારી સભ્યોની યાદી આવી એમાંથી સુરતના જે પસંદગી કરવામાં આવી છે એની પર એક નજર કરવામાં આવે તો એવું લાગે છે કે જે આંતરિક જૂથવાદ હતો એને બેલેન્સ કરવાનો, એને ઘટાડવાનો જગદીશ વિશ્વકર્માએ પ્રયાસ કર્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે બધા ગ્રુપના લોકોને આ પ્રદેશ કારોબારીની અંદર સાચવી લેવામાં આવ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હવે 2026માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં છે અને 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એટલે ગુજરાતનું જે પ્રદેશ સંગઠન છે એ હમણાં જબરજસ્ત એક્ટિવ થઈ ગયું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એક પછી એક બધી નવી પોસ્ટ કરવા માંડી. એમણે તાજેતરમાં ઉપાધ્યક્ષો, મહામંત્રી બધાની નિમણૂક કરી અને હવે ગઈકાલે 79 પ્રદેશ કારોબારી સભ્યોની પસંદગી કરી અને એનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. હવે સુરતમાં જે પસંદગી કરવામાં આવી એમાં પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ, પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરતના પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, કરશન ગોંડલિયા, સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલ, આટલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે જાણકારોનું કહેવું એમ છે કે સુરતની અંદર આંતરિક જૂથવાદ મોટા પાયે હતું અને એને કારણે પ્રદેશ પ્રમુખને ચિંતા હતી, તો બેલેન્સ કરવાની કોશિશ કરવામાં આવી છે. કારણ કે દર્શનાબેન જરદોશ અને હેમાલી બોઘાવાલા એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગ્રુપના કહેવામાં આવે છે, એટલે એમનો સમાવેશ કરાયો છે. પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના ખાસ ગણાતા કરશન ગોંડલિયાની નિમણૂક કરવામાં આવી અને CR પાટીલના એકદમ નજીકના ગણાતા નિરંજન ઝાંઝમેરાનો પણ સમાવેશ કરવામાં, મતલબમાં આનંદીબેન, પૂર્ણેશભાઈ, CR બધાને સાચવી લેવામાં આવ્યા છે. અને 20 ઇન્વાઇટીઝની પણ નિમણૂક કરવામાં આવી છે. હવે આના ઉપરથી એક વસ્તુ એ દેખાય છે કે ટોટલ જે સંગઠનમાં વરણી કરવામાં આવી એમાં સુરતની 4 મહિલાઓને પ્રાયોરિટી આપવામાં આવી. એક તો પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલને ગુજરાત પ્રદેશ સંગઠનમાં ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા, અંજુબેન વેકરિયાને મહિલા પ્રદેશ મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને હવે દર્શનાબેન જરદોશ અને હેમાલીબેનનો પણ પ્રદેશ કારોબારીમાં સમાવેશ કરવા, મતલબમાં 4 મહિલાઓને સંગઠનમાં સ્થાન મળ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.